હજી કે સસ્તું છે કે આપણને બેઠા બેઠા હોય મળ્યું છે જ્ઞાન મળ્યું છે ગુરુનું જ્ઞાન, પણ મહારાજ બોલ્યા કે ગુરુનું જ્ઞાન છે તમે પતાવજો કે ગુરુને ધારણ કર્યા હોય, જો ગુરુ કરાયા હોય તો નહીં મેળ પડે. એટલે ગુરુ મહારાજને જેને ધારણ કર્યા છે એના કારણ સુધર્યા છે. એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજનું જ્ઞાન છે અને ગુરુ મહારાજ આપણા અહોક ભાગ્ય તે આપણને આશ્ચર્ય મળે. આ દૂર દૂરથી આપણે કૈલાસપુરી બાપુનું નામ સાંભળી અને દૂર દૂરથી જેટલા આવા વરસાદમાં આપણે આવીએ એમના વચનની કિંમત છે. વચને વર્યા એ વિશ્વથી ન્યારા એ જગતમાં એ જલકોણા અને એ પૂજોણા જેને વચનની વાત કરી. એક વચન મારા સદગુરુજી આલ્યો મારા રુદિયામાં ગયો સુધરે પણ અભી બોલ્યા ને અભી ફોઈ એ ભજન ના કહેવાય. આ ગાવું બજાવું એ ભજન ના કહેવાય. ભજન તો તમારા પોતાનું જ છે. સત્સંગ બેનું ભજન તમારા પોતાનું પોતાનું જ ભજન કરવાનું. તમે સો એના એ બીજો ચોખોળો. અર્જુનની વાત કરી કે અર્જુન જ કીધું કે હે કૃષ્ણ ભગવાન, આ જે હું કરું છે બધા મારા હગા છે. ભગવાન બોલ્યા છે કે તારા કોઈ હગાઈ નહીં, કે તારા કોઈ કુટુંબવાળા નહીં, કે તારા હારે કોઈ આવે નહીં. કેવળ તું તારું કર્તવ્ય નિભાય, બીજું તારે કોઈ કરવાની જરૂર નથી. તો તમને જે ગુરુ મહારાજ જે કર્તવ્ય નિભાવવાનું કહ્યું કર્તવ્ય જ નિભાવવા, બીજું કોઈ કરવાની. ગુરુ મહારાજે આપણને જે જ્ઞાન પીરસ્યું છે અને જ્ઞાન આપ્યું છે. ચોથા પદની વાત બોલ્યા મહારાજ, મારું મન થયું છે ધીર હવે ના બોલે રે. ગુરુ રતન મળ્યા મહારાજ 52 ની બાર. જે 52 ની બાર મહાપુરુષે કીધું છે આ 53 જે છે એ પરમાત્મા જે બિરાજમાન છે, જે બોલી રહ્યો છે આ ઘટઘટમાં બોલી રહ્યો છે 53. જેમ કે આ 52 અક્ષરનો ધંભ બનાવ્યો, પણ આ અક્ષર આ ધંભ કોઈ કોમ નહીં આવે. તમારે અંત્ય વેળા કોઈ કોમ નહીં આવે. હાથ પગ બધું એવામાં આપ્યું છે, પણ અંત્ય વેળાએ જ આવું જીવને સાથે પુનઃ બસ બીજું કોઈ વાત નથી. ગુરુ મહારાજનું જ્ઞાનની વાત કરવા જો તો ગુરુ મહારાજનું જ્ઞાન છે એ તમારે પ્રકાશ જ છે. ગુરુ મહારાજ પ્રકાશ જ કરે છે. તમને અંધકારમાંથી પ્રકાશમાં લાયા એ ગુરુ મહારાજ આપણને જ્ઞાન. સેવાની વાત આવી કે આપણે કોઈ ભજન જો કૈલાસપુરી બાપુએ ભજન રાશે દર અમાવાસ્યાએ ભજન રાખે છે, પણ એ સેવા જેટલી કરે છે આપણે જોવાની. જેમ કે આપણે ઘણા બેઠા છે પણ ચેપ કોઈ કહેતું નથી મારા કઈ બેહો સેવા કરે છે એ આપણે જોવાનું છે. જેને સેવા કરી છે એના કારણે નથી મફત. મફત તમે કહેતા હો તો નથી, એમને મફત મળતું નથી. આ જે શીશ આલી તોય તમે કે સસ્તા જોણો. કદાચ સદગુરુ મહારાજને શીશ આપી દીધું હોય ને તોય સસ્તું છે. શીશ દીએ સદગુરુ મળે તોય સસ્તા. જો તમે શીશ આલી હોય, શીશ એટલે નારેલ ના સમજ. જો નારેલ આલી હોય ને એના પર મહારાજ કીધું છે રણ મેદાનમાં સુરા નર ખેલે હાથ નહીં તલવારા. ખાવ ગુરુજીના એ નર ઝીલે એ માથો ના મેલનારા. સાધુ રે ભાઈ એ સંતની ઉલટી ધારા. જો રણ મેદાનમાં અને રણ મેદાનમાં તમે જ્યારે સદગુરુ મહારાજના ચરણોમાં જ્યાં ત્યારે ગુરુ અને શિષ્યની કોઈ અંતર જ નથી. જો હાચા સદગુરુ મહારાજ કન જ્યાં હોય તમારું અંતર જ નથી. સદગુરુ મહારાજે જે તન મન ને ધન અને ચોથું આપ્યું શીશ, એટલે ગુરુ ભૂમિકા આખી હળંગ થઈ. એ પછી આગળ આવરણ ના રહે, અને આવરણ રહે તો તમે સમજ્યા નથી, તો તમે આલ્યું નથી, તો તમે ખાલી શીશ જ આલ્યું છે, તો તમે નારેલ જ આલ્યું છે એમ સમજવાનું. જેને શીશ આલ્યું છે ગુરુ મહારાજ ને જેને શીશ આલ્યું છે, અને ગુરુ મહારાજે શીશ શું કર્યું?
કે આ જે ગુરુમુખોના બદલામાં તને આલું છું તો તું ગુરુમુખથી બોલજે. તને બદલામાં ગુરુમુખ આલું છું. આ ધન છે એ સંતોમ તું વાપરજે. તનથી સંતોની તું સેવા કરજે. આ તો બોલો તો મનમુખી માયા મુખી જી મુખી બોલો. તમે ચો ગુરુમુખી બોલો? ગુરુમુખી તો બોલો ને એ વાત થઈ જી પૂરી. हम है जोगी अलग अनादि पार ब्रह्म से है पारा नाम रूप गुण नहीं हमारे कबू ना धरू में अवतारा. હું આવતો નથી, જાતો નથી, મરતો નથી, જલમતો નથી. ક્યારે? ગુરુ ચરણે જ્યાં ત્યારે. જેને આવી વાત આપણે સમજાઈ છે, આવી એક શાન કરીને ગુરુ મહારાજ શાનમાં એક નામ આપી દીધું છે કે એ નામને અર્જુન મહારાજ બોલ્યા છે. નામ બોલાવે, નામ બોલે, બોલે અક્ષર તમામ. નામ અક્ષર ને કઈ ના લાગે, નામ ને ના લાગે તામ. સુનજો તમે જ્ઞાનની વિશે. આ નામ છે એવું. જો તમે કદાચ નામ આવો, આ પુતળો ઓળખવાનું નામ છે. આ જે મહારાજ છે, કડવરામ મહારાજ છે, અદમલ ભારતી છે, અદમલ રામ મહારાજ છે, આ જે મહારાજો છે ને એ બધા પુતળા ઓળખવાની વાત. તમારે બોલાવા મારે છે બોલાવવાનું આમથી બોલાવા તો એ ઓળખવાનું શું છે? આ પુતળા. પણ આ પુતળા ઈકડ કોમ આવે હવે નથી. ઈકડ તમે નકોર બનાવી દીધા છે. નકોર બનાવી દીધા છે. એ જ્યારે ત્યારે જવો ને તો આ બધો ભાગ તાલ ગુરુ મહારાજે કરી નાખે. માન મૂચી ના આવો મેં દોર મજવાની લો છું. જાતિની જુગતી બતાવો બીજે પાડી દઉં. મારી વાત જે પહેલી હતી એ વિવાદોની નહેરો એ તમે ના હોય. જે તમે પહેલા જ્યાં આ એક પ્રવેશ કર્યો અને પ્રવેશ કરીને ગુરુ ચરણમાં જઈ અને તમે જે પહેલા હતા પહેલાદભાઈ ના હોય. આવી જેને મહાપુરુષે આપણને વાત એક શબ્દ ઉપર તમે વિચાર કરો કે ગુરુ મહારાજ કહેવા શું માંગે છે. ગુરુ મહારાજ છે કઈ રહ્યા છે. ભમરી પકડે પેલા કીટ ને એક કીટ ભમર બની જાય દુર્લભ એવા. શા માટે ભમરી શા માટે પકડાશે? મહારાજ જેવો બને. મહારાજ જેવો બને. કેટલા ડખ મારે છે પણ તોય એને છોડતી. ગુરુ મહારાજે જો ગુરુના ચરણોમાં આવી ગયા તો વાત થઈ ગઈ પૂરી. પણ હાથ આ મનથી હો. કોઈના શેખે દાવાની જરૂર નથી. હું ના પાડું છું. કોઈના કીધે જાતા નહીં. તમારું મન મોને તો જ ગુરુ ચરણોમાં જઈ અને તમારા દેહનો ઉદ્ધાર કરજો. આવી જેને વાત આપણને ગુરુ મહારાજ જે શાન આપી છે અને આપણે રીત બતાવી છે કે તમે સંસારમાં રહીને ભક્તિ કરજો. જણ્યોને જીવાડો, પૈણ્યોને પાળો, એમાંથી તમને મોકો મળે તો ભક્તિ કરજો. નકે કોઈ બાવા બને ભક્તિ મેળવી પડે. કોનો બહુ વહડા ઉજ્યા તોય નહીં મળ્યા. સંસારમાં રહી મનમોરી પાસ જેને તમે હરિભજો તો એવા ને એવા રહેવા જોવે. એવું ને એવું રહેવું જોવે. એવા ને એવા રહેવા જો. ત્યાગી કોઈ થવાનું નથી. અને ત્યાગી શેનો કરો તમે? મનથી ત્યાગી. જે મન છે ને એમને ત્યાગી દો તો તમે એ છો. પરમાત્મા ને મારામાં કોઈ જુદું ફેર નથી. કેરું ના તારે એજી ભગવારે રંગિયા બિન ઘેરે કા જગાયો. बिना जोड़िए मैं सब जुग मांगियो. बिना मुखर बात खायो कबीर सा ये सोयण खड़ धायो. आऊं न जाऊं मरू न नहीं जलमू नहीं धूप नहीं सायो कबीर शाह ये सोयण खड़ धायो. શું કીધું? આ કેરું નતા એ દાડમાં ભગવાનજી નાશે. લંગોટ નતા એ દી મેં અડબંગ તજી નાશ્યા હતા. મારી રેણીએ મારી ઓખના ઈશારેથી મારી રેણી છે ને એ મારી એક દ્રષ્ટિ છે. કોઈ બીજા હમ તાકો ને તો તમારે કેવું તાકવું છે તમારા હાથની વાત. ગુરુ મહારાજનું જ્ઞાન આ યાદ રાખવાની વાત. ગુરુ ચો પાડસ, ગુરુ ચો વય આયા છે. મારે વિડીયો પીવે છે, મારા ચા પીવો છે, મારા જમ ઘોડા ખેલવા એમ ખેલ
અરે તનકી જોણે મનકી જોણે જોણે અંતરની ચોરી તારી સુપાઈ ક્યાં સુધી રહેશે એના હાથ હરીની મુકાઈ તો છે તોય મુકતા નથી મુકાઈ તો છે તોય મુકતા નથી હજી સુધી કુવામાંથી પેલો મૂળિયું છોડતા નથી ખેતર તોય ચોથી બારે આવે ના આવે મારા બે નહીં મળ્યું હો એકમાં જ રહેવાની વાત મહાપુરુષ ગુરુ મહારાજનું જ્ઞાન એક એક શબ્દ તમારા જીવનમાં ઉતારી દો તો બેડો પાર થઈ જાય અને પુનઃ નથી થયા ભાઈ તમે જોવો કે ભાઈ નરસિંહ મહેતાએ ભગવાન જ્યારે પ્રગટ થયા અને ભગવાન બોલે નરસિંહ તારા કોઈ જોવે છે કે હા મારા ઘેર તાળા વખાવે આ મને હાલો મારા ઘેર તાળા વખાવા જોવે કોઈ નરસિંહના ચેડે છે હાલ જબ આવું માજ્યું છે હાલ હું ભક્તિ કરું છું ને મારા ચેડે જેવું છોકરો કરે કે જેવું ના કરે એ નોમ કોનું આવે એટલા માટે સંતો અગમ પાડે કે મારા છોકરો ભક્તિ ના કરે મને પરમાત્મા તમે આ કે આવું કે હા બસ મારી ઈચ્છા થઈ ગઈ તરત તાળા વખાઈ જોઈએ કોણ માગે ભાઈ અત્યારે તો મને